અરુણા, જય શ્રી કૃષ્ણ જય શ્રી ભાઈ. કૃષ્ણ. કેમ છો? બસ મજા છે. તું ક્યારે આવી? બસ આજો હમણાં જ આવી. તો મને કઈ ફોન બંધ તો કર્યો તો હું લેવા આવી જાત. અરે ના એમાં શું તકલીફ આપવાની? અરે બેન, એમાં તકલીફ શા નહીં? તું મારી બેન છે અને હું તારો ભાઈ છું, તો મારી ફરજ તો બને ને કે તારે કઈ આવવાનું હોય તો હું તે સ્ટેશન સુધી લેવા આવું. ના ના ઠીક છે. ભાઈ, તમે ઘણું રાખો છો. તને કેમ છે હવે? સારું છે ને? સારું છે. ઘણા દિવસે તો આવી, સારું છે તો આજે આવી જ ગઈ. અને હું તો એમ કહેતો હતો, હું તો તને તેડાવવાનો જ હતો કે તું અહીંયા 2-4 દિવસ આવ અને અઠવાડિયું રહી જા. હા ભાઈ, એમ પણ હું આવવાની જ હતી. મારે તમને એક અગત્યની વાત કહેવાની હતી. હા તો બોલ ને, શું કહેવું છે? જો ભાઈ, તમે મારા દીકરાને ભણાવ્યો ગણાવ્યો અને મોટો કર્યો છે, પણ હવે એની ઉંમર થઈ ગઈ છે, તો હું ઈચ્છું છું કે હવે આપણે એને પરણાવી પણ દઈએ. અરે અરુણાબેન, તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ આવી ભાભી. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બસ મજામાં. તબિયત પાણી તો સારા ને? સારા છે. હા બેન, તે કીધું ને કે મેં મારા ભાણેજને ભણાવ્યો ગણાવ્યો. અરે એ તો મારી ફરજ હતી અને મેં મારી ફરજ નિભાવી છે. અને હવે હું તો એમ કહું છું, કોઈ સારી નોકરી મળી જાય ને તો એનું જિંદગી સેટલ થઈ જાય, એટલે તારે એને ટેન્શન ના રહે. સુધીર, કેવી વાત કરો છો? આપણે એને ભણાવ્યો ગણાવ્યો, એ આપણી ફરજમાં આવતું તો આપણે બધું કર્યું, પણ હવે નોકરી તો એ જાતે શોધી શકે ને, એટલું તો એ કરી જ શકે. ભાભી, નોકરી તો એને મળી જ જશે. એ શોધી રહ્યો છે અને બહુ જલ્દી મળી જશે. પણ આજે હું એક અગત્યની વાત કરવા આવી છું. અગત્યની? અગત્યની? શું અગત્યની વાત કરવી છે? જો ભાઈ, હવે ભણી ગણી અને મોટો થઈ ગયો છે, નોકરી પણ શોધી રહ્યો છે અને કાલ સવારે એને નોકરી પણ મળી જશે. પણ હવે મારી ઈચ્છા છે કે આપણે એની માટે છોકરી શોધી લઈએ અને તમે એના લગ્ન કરાવી આપો. લગ્ન કરાવી આપો એટલે? સુધીર, આ કેવી વાત કરે છે અરુણાબેન? આપણે એને ભણાવ્યો ગણાવ્યો, આટલો મોટો કાબિલ બનાવ્યો, હવે એને આપણે નોકરી બી શોધી આપવાની અને લગ્ન પણ કરાવી આપવાના. અરુણાબેન, તમને એવું નથી લાગતું કે તમે કંઈક અમારી પર વધારે ડિપેન્ડન્ટ છો? આ લગ્ન વાળું તો તમે પોતે સંભાળી શકો ને, અને આટલો પૈસો જે પણ તમારી પાસે હોય એ તમે તમારા દીકરા પાછળ નહીં ખર્ચશો તો શું કરશો? હવે એ બધો ખર્ચો તો તમારે જ કરવો પડે ને. શાંત રાખ, હું વાત કરું છું ને. હા, પણ તમે વાત કરો છો એ વાત બરાબર છે, પણ અરુણાબેન તો આપણા પર જ ડિપેન્ડ રહી તો થોડી ચાલે. આપણે પણ છોકરાઓ છે, વહુ છે, તો આપણે એ લોકોના ખર્ચા નહીં પહોંચતા હોય? તો મારી વાત સાંભળ, એમની વાત પણ કઈ ખોટી નથી. એની પરિસ્થિતિ સારી નથી ને એટલે જ આપણે ભાણેજને ભણાવવા માટે લાવ્યા છીએ. અને રહી વાત હવે લગ્નની, હવે જવાન થઈ ગયો છે તો આપણે ફરજમાં પડે છે કે કોઈ સારું માગું મળતું હોય, સારી છોકરી મળતી હોય તો સગપણ કરાવી અને લગ્ન કરાવવા વાંધો શું છે? આપણી ફરજમાં નથી બનતું એ બધું, એ એમની ફરજમાં આવે છે. અને ઇવન ભણાવવા ગણાવવાનું મોટો કરવાની પણ આપણી ફરજ નથી હોતી, તે છતાંય આપણે કર્યું છે. નથી કર્યું એમ નથી, પણ હવે તો એમની ફરજ બને ને પરણાવવાની. આ કેવી વાત કરો છો તમે? પણ ભાભી, મેં એમાં શું ખોટું કહી દીધું અને તમે કેમ મને આજ આવી રીતે પારકી કરી નાખો છો? પારકીનો સવાલ જ નથી બેન, અમારે પણ ઘર સંસાર છે, તમારે થોડું તો વિચારવું જોઈએ. અત્યાર સુધી અમે બધું જ કર્યું છે, હવે નહીં થાય. એ ચોખ્ખી વાત હું તમને કહી દઉં છું. જો સરલા, તું છે ને થોડી શાંત થઈ જા અને હું મારી રીતે હેન્ડલ કરું છું ને, તું શું કામ ટેન્શન લે છે? તમારી રીતે હેન્ડલ કરવું એટલે શું? અત્યાર સુધી તમે તમારી રીતે હેન્ડલ કરવામાં બધું જ એ લોકો પાછળ લૂંટાવી લીધું છે. હવે મારા છોકરાઓ પાછળ નથી ભેગું કરવાનું. અરે પણ તું કેવી ગાંડા જેવી વાત કરે છે? તું એમ કહે છે કે એના છોકરા પાછળ લૂંટાવી દીધું. અરે કઈ નથી લૂંટાવી દીધું. ભગવાનની દયાથી આપણી પાસે ભગવાને ઘણું આપ્યું છે. તો ભગવાને આપ્યું છે એટલે આપણે કઈ એ લોકોનું બધું જ પૂરું કર્યા કરવાનું એવું નથી હોતું. આપણે પણ પાછલી જિંદગીએ બધું જરૂર પડશે ત્યારે કોઈ આવીને આપી નથી જવાનું. કાલે એમનો દીકરો આપણી મદદ કરવા આવશે. પણ ભાભી, તમે આમ વાતનું વતેસર કેમ કરી રહ્યા છો? હું ખાલી જસ્ટ મારા ભાઈને વાત કરી રહી છું અને તમે તો ક્યાંનું ક્યાં પહોંચી ગયા. અને તમને તો ખબર જ છે કે ભાઈએ મારા દીકરાને ભણાવ્યો છે, અહીંયા જ મોટો થયો છે મારો દીકરો. તો આજે એના સગપણની વાત હું તમને લોકોને નહીં કરું તો હું કોને કહીશ? સગપણની વાત કરવાની વાત નથી. આ તમે છે ને તમારા ભાઈને એક ઓર્ડર આપો છો અને એ તમારા ભાઈ એનું પાલન તો જરૂર જ કરશે, કારણ કે આટલા વર્ષથી હું જોતી જ આવી છું. તમારા દીકરાનું કંઈ પણ કામ હોય ને તો મારા દીકરાનું કામ મૂકીને પણ દોડે છે. તો હવે અને બીજી વાત એ કે પરિસ્થિતિ સારી નથી, તમારા ભાઈનું એવું કેવું છે. તો પરિસ્થિતિ સારી હતી ત્યારે પણ તમે કયા ખર્ચા કરી લીધા છે? અત્યાર સુધી તમારા દીકરા પાછળ તો અમે જ ઘસાયા છે. ખબર નહીં પરિસ્થિતિ સારી કેમ નથી એ નથી સમજ પડતી. આટલો રૂપિયો માલ મિલકત એ બધું ક્યાં મૂક્યું છે?
અમને તો એ બધી ખબર જ નથી. પણ તું ક્યાંની વાત ક્યાં પહોંચાડી દીધી? તું સરસ શાંતિ રાખ ને, હું વાત કરું છું ને. જો અરુણા, આ તારી ભાભીનું જે બોલે છે ને એમ તું મનમાં ના લેતી. એટલે હું કઈ ગાંડી છું કે એમ જ બોલ્યા કરું? મનમાં ના લેતી? જો હું હવે ચોખ્ખી વાત કહી દઉં છું કે હવે પછીનો એક પણ રૂપિયો એમના દીકરા પાછળ ખર્ચ નહીં થશે. અરે પણ તું શાંતિ રાખ ને, શું કામ આટલી બધી હાઈ થઈને વાત કરે છે? ભાભી, તમે કઈ વાતને ક્યાં સુધી લઈ ગયા? હું તો ખાલી મારા ભાઈને વાત કરવા આવી હતી અને તમે એમાં મને ક્યાંનું ક્યાંય સંભળાવી દીધું. મારી પરિસ્થિતિ સુધી પહોંચી ગયા તમે. તો તમારી પરિસ્થિતિ ખરાબ છે ને, એના જવાબદાર કઈ અમે નથી કે જ્યારે હોય ત્યારે અહીંયા દોડી આવો છો. તમને કહી દઉં છું, એક પણ રૂપિયો હવે ખર્ચ થશે નહીં. આ વાત લખી રાખજો. અને તમે પણ વારે વારે અહીંયા આવ્યા નહીં કરો. પણ ભાભી, મારી વાત સાંભળ. આ તારી ભાભી બોલે ને એને તું મગજ માની લે. અને હું તો કહું છું, તારા છોકરાની મેં જવાબદારી પૂરી કરી છે ને, તો એ વાત એના લગ્નની તો એ પણ હું પૂરી કરી આપીશ. બસ હવે તું આવી છે ને તો શાંતિથી બેસ અને જમીન જ જજે. ટેન્શન નહીં લે. ભાઈ, મને તમારા પર ભરોસો છે અને એટલે જ હું અહીંયા આવું છું. અને આજે પણ એટલે જ પહેલા તમને જ વાત કરી રહી છું કે મારો દીકરો પણ હવે મોટો થઈ ગયો છે. કાલે નોકરી પણ મળી જશે, તો સારી છોકરી મળી જાય તો મારા જીવને પણ શાંતિ. હા બેન, તારી વાત તો ખરી છે. હવે છોકરાનું ઘર બંધાઈ જાય તો એનું જ માને એક મોટું ટેન્શન હોય છે. પણ તું ચિંતા નહીં કર, તું કોઈ ટેન્શન નહીં લેતી. તારો બધા જ પ્રોબ્લેમ હું સોલ્વ કરી આપીશ. એ ભલે ને બોલતી, હું તારો ભાઈ જીવતો છું ને, અને તારો તો હક બને છે આ ઘર ઉપર. તને ખબર છે, મોટો ભાઈ હોય ને એ બાપ સમાન ગણાય છે. એટલે તારે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. બધી જવાબદારી હું નિભાવીશ. ઓકે? અને હવે આમ જો, મારે થોડું બહાર કામ છે એટલે હું જાઉં છું. તું આવી છે ને તો જમીન જ જજે. સારું ભાઈ. થઈ ગયા રેડ? હા થઈ ગયો. બહાર જાવ છો કે? હા બહાર જઈ રહ્યો છું. તને એક ખાસ વાત કરવાની હતી કે આજે સાંજે છે ને મારે લેટ થશે. મારે મારા ફ્રેન્ડ સાથે બહાર જવાનું છે એટલે. ઠીક છે, બહાર જ રહેજો, આવતા નહીં ઘરે. ઘરમાં તો જે થવું હોય તે થાય. તમારે તો ક્યાં કઈ લેવા દેવા છે જ. લે, હું બહાર જઈ રહ્યો છું એમાં ઘરમાં શું કઈ ને કઈ થવાનું છે? હા, કઈ પણ વાતો કરે છે. ખબર છે ફોઈ આવ્યા હતા? લો, ફોઈ આવ્યા હતા એ જાણે કઈ નોખી નવાઈની વાત હોય. અરે આવતા રહે જતા રહે, આવે જ છે ને અવારનવાર. આવે જ છે અવારનવાર, પણ કંઈક નવું થયું છે એ ખબર છે? નવું તો શું થવાનું છે? પૈસા માંગવા આવ્યા હશે, ખૂટ્યા હશે એમના ઘરમાં. તંબુરો પૈસા? પપ્પાને કહેતા હતા કે હવે તમે આકાશને પરણાવી દો. શું? આકાશને પરણાવવાની જવાબદારી પપ્પાને લેવાનું કહ્યું કોઈ? શું હવે બોલો, એમાં શું મોટી વાત છે? આપણે તો પરણાવી દઈશું, બોલો ને. પરણાવી થોડી દેવાના હોય. અત્યાર સુધી આ ઘરનું બહારનું બધું આપણે જ પૂરું પાડ્યું છે ભાઈ માટે. તો પછી હવે શું પરણાવવાની જવાબદારી પણ આપણે માથે લેવાની? જો રાજેશ, આજ વાતની તકલીફ મને પણ છે અને મમ્મીને પણ છે. મમ્મીએ તો એની વરાળ ઘણી કાઢી લીધી છે ફોઈની આગળ. અને હું તમને કહું છું, આ ફોઈને છે ને આંગળી આપી છે ને એટલે આખો પોચો પકડે છે. અને આકાશભાઈની બધી જવાબદારી આપણામાંથી થૂકવા માંગે છે. અને હવે લગ્ન પણ કરાવવાના. આ કોઈ આસાન વાત છે? કાલે તો ઉઠીને એમ પણ કહેશે ફોઈ કે હવે મારા દીકરાને ને દીકરાની વહુને અહીંયા જ રાખો. અને પરમ દિવસે એમ પણ કહેશે કે ભાઈ તારી પ્રોપર્ટી છે ને એમાંથી 50% હિસ્સો મારા છોકરાને આપી દે ને, કઈનું ઘડતર થઈ જાય. પછી આપજો. તને શું લાગે છે આવું થવા દે છે? આમ પણ મને તો ફઈની વાતો ઉપરથી એવું જ લાગી રહ્યું છે કે ફઈનો ડોળો આપણી આ મિલકત ઉપર જ છે. આમ પણ આ છોકરાને ભણાવ્યો ગણાવ્યો, કઈ બાકી નથી રાખ્યું પપ્પાએ. આ છેવટે નોકરી ધંધાએ ચડવાની જગ્યાએ આટા મારી રહ્યો છે. આટા મારવા એના કરતા નોકરી કરતો હોય તો ઘર ના સંભાળી શકે, પણ નહીં. પહેલી વાત તો એ છે કે એને નોકરી કરવાની કે ઘર સંભાળવાની થોડીક પણ બુદ્ધિ હોત ને તો આપણા ઘરે આવતે જ નહીં. સમજદાર થાત ને એટલે તરત જ એનું ઘર તો એ સંભાળી જ લેતે. અને કોઈ નોખી નવાઈ નથી, દુનિયામાં છોકરાઓ ભણે જ છે અને કમાતા પણ જાય છે, ભણતા પણ જાય છે ને ઘર પણ ચલાવતા જાય છે. પણ અહીંયા છે શું? ફોઈ, અને ઉપરથી પાછા
પપ્પાના બેન લાડકા કે જેમ કે એમ જ કરવું છે. આરામનું ખાવાની આદત પડી ગઈ છે. હા, ફુવાના ગયા પછી ભાઈબા એકલા વધ્યા હતા. આ પપ્પાએ દયા ખાઈને શું થોડો ઘણો આશરો આપ્યો. આ તે કહ્યું એમ જ આંગળી આપતા પોચો પકડ્યો છે. અને હવે તો મને લાગે છે કે જ્યાં સુધી અહીંયાથી ભાગ લઈને ના છૂટે ને ત્યાં સુધી આપણો પીછો તો નહીં જ છોડે. કોઈ જરૂરત નથી. મમ્મી આપણા સપોર્ટમાં જ છે અને મમ્મી તો બિચારા ઘણું બધું બોલ્યા હતા, મને વાત પણ કરતા હતા, પણ પપ્પા સાંભળે ક્યાંનો. પપ્પાએ તો પાછળથી ફોઈને એવું કીધું કે તારે ભાભી જે બોલી છે એ માઇન્ડમાં નહીં લેતી, જવા દેજે. જવા દેજે, ઘણું બધું જવા દીધું છે. આમ ને આમ જો જવા દેતા રહીશું ને તો કઈ બચશે નહીં. અને પેલો આકાશ નાક શરમ વગરનો નકટો માણસ છે સાવ, એના મમ્મીને આ ઉંમરે પણ સાચવી નથી શકતો. જો રાજેશ, પપ્પા આવી રીતે કોઈ એક્શન નહીં લઈને ફોઈ જેમ કે એમ કર્યા કરશે ને તો આકાશ તો અહીંયાથી જતા જશે. જો કે નહીં જ જાય પણ ફોઈ આ ઘરમાં ઉપરથી આવીને બેહી જાય. મામા મામા કરતા જાવ ને મરતો લાભ લેતા જાવ. આ નીતિ નિયમ રાખ્યા છે એને. જ્યારે હોય ત્યારે બસ બટ્ટર ચોપડતો હોય છે પપ્પાને. જાણું છું આ વાતની બુદ્ધિ પપ્પાને હોય તો ને. પપ્પાને આવશે હવે બુદ્ધિ, સમજાવવા પડશે કે આમને આમ કઈ નથી ચાલવાનું. હું છે ને મારી રીતે બધા પ્રયત્નો કરીશ. અને આમ પણ આ વખતે આવવા દે ને આકાશિયાને. આવે ને એટલે એનો જ વારો કાઢું છું. ખબર પડશે આગળ સાલાને. ગમે એમ તોય આ મામા ના કરે કે આવી રીતે ધામા ના નાખવાના હોય. ગમે ત્યારે પૈસા માંગવાના, આ માંગવાનું, તે માંગવાનું. પરણવાની ઓકાત નથી તો શું કામ જીવતો હશે? મરી જતો હોય તો? હવે શાંતિથી મેં બોલો ને. હું મારું કામ બતાવું છું. આમાં કઈ મારો મગજ નથી ચાલવાનો. મમ્મી, જય શ્રી કૃષ્ણ. બેટા, જય શ્રી કૃષ્ણ. તમે ક્યારે આવ્યા? બસ જો થોડી વાર થઈ. હા, બરોબર. કેમ છે તમારી તબિયત? મારી તબિયત એકદમ સરસ છે. તું કેમ છે? હા, મારે સારું છે. જુઓ, અત્યારે હવે ભણતર પૂરું થઈ ગયું અને તમને ખુશીના સમાચાર આપવા હતા કે હવે મને નોકરી મળી ગઈ છે. શું વાત કરે છે દીકરા? પણ હા. તારો પગાર કેટલો છે? 20,000. અત્યારે તો 20,000 છે, પણ થોડોક ટાઈમ જાય ને એટલે વધી જાય. હા, એ તો થશે. હા, તો હવે હું એક વાત વિચારતો હતો બોલ ને બેટા. કે હા, મારા મામાનો આપણી ઉપર કેટલો ઉપકાર છે. મને ભણાવ્યો ગણાવ્યો, એની હારોહાર રાખે છે. તો હું તમને એમ કહું છું કે હવે હું તમારી ભેગો રહેવા આવતો રહું. અરે ના દીકરા, હજી તારા લગ્ન કરાવવાના છે. હું એટલા માટે તો આવી છું કે ભાઈને વાત કરું, વિનંતી કરું કે તારી માટે કોઈ સારી છોકરી જોવે તો તારા લગ્ન થઈ જાય. તને તો ખબર છે કે હજી તારી નવી નવી નોકરી છે, તારો પગાર હજી ખાલી 20,000 રૂપિયા છે. તો તારા એટલા રૂપિયામાં તારા લગ્ન કરાવવા, તને સેટ કરવું, એ બધું નથી આપણાથી થાય એવું. એટલે હમણાં તું અહીંયા રોકાઈ જા. મેં ભાઈને વાત કરી છે અને ભાઈએ મારી વાત સાંભળી અને મને દિલાસો પણ આપ્યો છે કે તું ચિંતા ના કરીશ, આપણે સારી છોકરી જોઈ અને ભાણિયાના લગ્ન પણ કરીશું. પણ મમ્મી, હું આમ ક્યાં સુધી એની ઉપર બોજ બનીને રહું? અરે બેટા, મામાનું ઘર છે, એમાં શેનું બોજ? અરે મામાનું ઘર છે, હું માનું છું, પણ પછી આપણે આપણું જોવાનું હોય ને. એટલે કહું છું કે હું તમારી હારે રહેવા વહી આવું. જો દીકરા, હમણાં રહેવા દે. આપણી પરિસ્થિતિ તને ખબર જ છે. હમણાં થોડો ટાઈમ રહે, તારા લગ્ન થઈ જાય પછી તું આવી જજે મારી સાથે. મમ્મી, તમે કેમ નથી સમજતા? હા, મારા પપ્પા ગયા પછીનું બધું આવું થઈ ગયું છે. આપણે મને ખબર છે દીકરા, મને પણ તારા વગર નથી ફાવતું. તો પછી પણ આ તમારા દીકરાનું થોડુંક તો માનો. હું માનીશ તારું દીકરા. એકવાર તું લગ્ન કરીને સેટ થઈ જા, પછી આપણે સાથે રહીશું. લગન તો કોને ખબર ક્યારે થાય, પણ લગન જ થોડું કઈ એવું છે. હા, માનું છું કે માણસને લગન કરવા જ હોય છે, પણ એથી નહીં વધારે જરૂરી હોય છે માનો પ્રેમ, જે મને બહુ ઓછો મળ્યો છે. તને શું લાગે છે દીકરા, મને મન નહીં થતું હોય કે હું મારા બાળક સાથે રહું?
પણ તને આપણી પરિસ્થિતિ તો ખબર જ છે. અને એમ પણ મામા મામીએ તને દીકરાની જેમ તો રાખ્યો છે. હા એટલે જ કહું છું કે હવે મારે તમારે હારે વહી આવવું છે. પણ દીકરા તું આટલી બધી જીદ કેમ કરી રહ્યો છે? જીદ હું કામ કરું છું એમ તો આજ તમને છે ને દિલ ખોલીને બધી વાત કરી જ દઉં. વાત એમ છે કે મામા તો મારું બહુ ધ્યાન રાખે છે. બહુ એટલે બહુ હગા દીકરાની જેમ રાખે છે. ઈ જેટલું રાજેશનું ધ્યાન નથી રાખતા ને એટલું મારું ધ્યાન રાખે છે. પણ બીજી વાત કરું તો હા મામી છે ને એને નથી ગમતું હું અહીં રહું એને. અને આ રાજેશ એની ઘરવાળી બધા એક છે એટલે કહું છું. પછી આપણે એનું જોવું જોઈએ. જો દીકરા જીદ ના કરીશ, હું સમજુ છું. આટલો ટાઈમ ખમ્યો છે તો થોડા ટાઈમ અહીંયા રહી જા. ગઈ વખતે તમે આવ્યા ત્યારે આવી રીતે વાત કરી હતી હે ત્યારે નોકરી નહોતી મળી પણ હવે તો નોકરી મળી ગઈ અને હવે તમે નવી વાત લાવ્યા નોકરી મળી ગઈ પણ છોકરી મળે પછી લઈ જાય તો આવી ક્યાં સુધી મારે વાટ જોવાની છે? તું જીદ ના કરીશ, મારું કયું માન. મેં તને કહ્યું કે તારે અહીંયા રહેવાનું છે એટલે રહેવાનું છે, સમજ્યો? હવે જા, મામીએ કંઈક જમવાનું બનાવ્યું છે, જમી લે. ભલે તોય એકવાર તમે વિચાર કરી જોજો. સારું સારું, હું વિચારીશ. તું જમી લે, જા. હા